બ્રહ્મચર્ય આશ્રમ ભક્તો એવું વિધાન છે કે 25 વર્ષ સુધી વ્યક્તિએ બ્રહ્મચર્યનું પાલન કરવું જ જોઈએ. બીજા અર્થમાં જોવું તો કહીએ તો અનમેરેડ હોય ત્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું જ જોઈએ. પછી આવે બે આશ્રમ ભેગા થાય, વૈરાગ્ય હોય તો ત્યાગાશ્રમ સ્વીકાર કરે, વૈરાગ્ય તો ગ્રસ્થાશ્રમનો સ્વીકાર કરે. પણ ગ્રસ્થાશ્રમનો સ્વીકાર કર્યા સિવાય પછી પણ એક પત્ની વ્રત રાખે, પત્ની એક પતિ વ્રત રાખે. પુરુષ પોતાની પત્ની સિવાય કોઈ નારીમાં મન ન જોડે. એક પોતાની પત્ની સિવાય જગતની તમામ નારીઓ પ્રત્યે મા બેન દીકરીની ભાવના કેળવે. આ નારી હોય તો એક પોતાના પતિ સિવાય જગતના તમામ પુરુષ પ્રત્યે ભાઈ બાપની ભાવના સેવે. અને વ્રત ઉપવાસના દિવસે પોતાની પત્નીનો પણ ત્યાગ. એવી રીતે ગ્રસ્થાશ્રમમાં જીવન જીવે, 50 વર્ષ સુધી જીવન જીવે. 50 વર્ષે વાનપ્રસ્થોનો સ્વીકાર કરવો પડે. જેમ વનમાં જાય અને પછી સાધુ